કરવા જઈ રહ્યા છે એ છે પાઠ નંબર 13નો છેલ્લો ભાગ, એટલે કે પૃથ્વીની સંરચના કેવી રીતે થઈ અને આ જે ભારતનો આપણો અત્યારનો હાલમાં જે નકશો દેખાઈ રહ્યો છે, આ નકશો આવા પ્રકારનો કેવી રીતે બન્યો, ભારતની અંદર જે કંઈ આપણને ભૂપૃષ્ઠના વિવિધ આકારો દેખાઈ રહ્યા છે એનું નિર્માણ કેવી રીતે થયું એનું વર્ણન છે આ પ્રશ્નની અંદર કરવાનું છે। તો આપણો પ્રશ્ન બને છે, પૃથ્વીની રચના વિશે વિસ્તૃત માહિતી આપો। તો મિત્રો અહીંયા પહેલા વાક્યમાં એવું લખેલું છે કે પૃથ્વીનો પોપડો એસ્થેનોસ્ફિયરના અર્ધપ્રવાહી ખડકો પર તરી રહ્યો છે। આપણે જાણીએ છીએ કે ભાઈ પૃથ્વીના પેટાળની અંદર અત્યારે લાવા છે, ધગધગતો લાવા છે। આ લાવા છે એને આપણે એસ્થેનોસ્ફિયર નામનું અર્ધપ્રવાહી ખડક કહેશું, કારણ કે એ લાવા છે એ ખડકનો બનેલો છે અને એ ખડક ઘન કે પ્રવાહી સ્વરૂપે નથી, પરંતુ અર્ધપ્રવાહી સ્વરૂપે છે, જેને આપણે મિશ્રાવરણ તરીકે પણ ઓળખી શકીએ છીએ, કારણ કે એ નથી ઘન સ્વરૂપે નથી પ્રવાહી સ્વરૂપે, એટલે કે એ અર્ધપ્રવાહી સ્વરૂપનું છે, નીચે લાવા છે અને એ લાવા ઉપર હાલ આપણો પૃથ્વીનો પોપડો છે એ તરી રહ્યો છે। આ પોપડા પર પૃથ્વીના પેટાળની ગરમીમાંથી ઉદ્ભવતા સંવહનિક તરંગો ભૂસપાટી તરફ દબાણ કરે છે। હવે એ લાવારસની અંદર જે કાંઈ તરંગો ઉત્પન્ન થાય છે ગરમીને કારણે, આ તરંગો એ પૃથ્વી સપાટીની બહાર આવવા માટેના પ્રયત્નો કરતા હોય છે અને ક્યાંય બહાર નીકળવાની જગ્યા ન મળવાને કારણે પરિણામ એ આવે છે કે પૃથ્વીના સપાટીના પોપડાને તોડી નાખે છે અને આ સપાટીના મોટા મોટા ભાગ કરી નાખે છે। તો આ પૃથ્વી સપાટી ઉપર જે મોટા મોટા ટુકડાઓ તૈયાર થાય છે એને આપણે મુદ્દાવરણીય પ્લેટ તરીકે ઓળખીએ છીએ। શું નામ આપવામાં આવ્યું છે એ ટુકડાનું? તો કે મુદ્દાવરણીય પ્લેટ। અને આપણે આ પૃથ્વીના પોપડા ઉપર છે આવી મુદ્દાવરણીય પ્લેટો કેટલી આવેલી છે? તો કે 7 પ્લેટો આવેલી છે। આપણને 2 માર્ક્સની અંદર પૂછવામાં આવે કે ભાઈ પૃથ્વીની સંરચના બાદ પૃથ્વીના પોપડા ઉપર હાલમાં કેટલી પ્લેટો છે? તો કહી શકાય 7 પ્લેટો છે। અને કઈ કઈ પ્લેટો છે એવું પૂછે તો આપણે જવાબ દેવાનો રહે છે કે પહેલી છે પેસિફિક પ્લેટ, બીજી છે ઉત્તર અમેરિકન પ્લેટ, ત્રીજી છે દક્ષિણ અમેરિકન પ્લેટ, ચોથી છે યુરેશિયન પ્લેટ અને પાંચમી છે આફ્રિકન પ્લેટ, છઠ્ઠી છે ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને સાતમી છે એન્ટાર્કટિકા પ્લેટ। મિત્રો તો આ 2 માર્કનો પ્રશ્ન બને, કેટલી પ્લેટો? તો કે 7 અને કઈ કઈ? તો એના આપણે 7 નામ લખવાના રહેશે। હવે આપણને ચિત્રમાં જે પ્લેટો દેખાડવામાં આવી છે તો 3 પ્રકારની પ્લેટો અહીંયા આપણને દેખાઈ રહી છે। સૌથી પહેલી પ્લેટ જે આપણને દેખાઈ રહી છે એ પ્લેટો એકબીજાથી દૂર ભાગી રહી છે। જો આપણને કિરણના એરા છે ઉલટી દિશામાં બતાવેલા છે, તો આવી પ્લેટો કે જે એકબીજાથી દૂર ખસતી જાય એને અપસારી પ્લેટ તરીકે ઓળખવામાં આવે છે। ત્યારે બાજુના ચિત્રની અંદર આપણને એરો સામે સામે બતાવેલો છે, તો આ પ્લેટ એવી છે કે જે એકબીજાની નજીક આવી રહી છે, તો આવા પ્રકારની પ્લેટને આપણે અભિસારી પ્લેટ કહીએ છીએ। અને ઘણી વખત પૃથ્વીના પોપડા ઉપર છે ઉપરની જે પ્લેટો છે એકબીજાથી છે નિરંતર ખસતી રહેતી હોય છે, આવી ખસતી રહેતી પ્લેટો છે એને રૂપાંતરિત પ્લેટ તરીકે ઓળખવામાં આવે છે। તો પ્લેટોના પ્રકારો કેટલા આપ્યા છે? 3। એક છે અપસારી પ્લેટ, બીજું છે અભિસારી પ્લેટ અને ત્રીજું છે રૂપાંતરિત પ્લેટ। ચલો તો આના વિશે આપણે વિગતે ચર્ચા કરીએ। તો શરૂઆતમાં આપણે વાત કરી છે કે કેટલીક જગ્યાએ આ પ્લેટો એકબીજાથી દૂર જઈ રહી છે, તેને અપસારી પ્લેટ તરીકે ઓળખવામાં આવે છે। જ્યારે કેટલીક પ્લેટો છે એકબીજાથી નજીક આવી રહી છે એને શું કહેવામાં આવે? અભિસારી પ્લેટ તરીકે ઓળખવામાં આવે છે। હવે જ્યારે અપસારી પ્લેટ છે એ એકબીજાથી છે દૂર જતી હોય છે, તો આ દૂર જવાની પ્રક્રિયાને અપસરણની ક્રિયા કહેવામાં આવે છે। કઈ ક્રિયા કહેવામાં આવે છે? અપસરણ। એકબીજાથી દૂર જતી પ્લેટો હોય આ પ્રક્રિયાને અપસરણની પ્રક્રિયા કહેવામાં આવે છે અને આ અપસરણની પ્રક્રિયાથી ભૂપૃષ્ઠ પર સ્તરભંગ થાય છે। હવે સ્તરભંગ થવો એટલે શું? તો કે એક આખો મોટો પ્લેટનો ટુકડો હોય એ 2 ભાગની અંદર
વહેંચાઈ જાય છે, એટલે કે એનો જે એક સ્તર હતો એ કેટલા ભાગમાં થઈ ગયો? 2 ભાગમાં. એટલે આપણે કહી શકીએ કે ભાઈ અપસારી પ્લેટોને કારણે છે ભૂપૃષ્ઠ પર એટલે કે જમીનના પોપડા ઉપર છે સ્તરભંગ થતો હોય છે, જ્યારે અભિસરણની પ્રક્રિયાને કારણે ગેડ પડતી હોય છે. હવે અભિસરણ એટલે શું? તો કે અભિસારી પ્લેટોની જે પ્રક્રિયા છે એને અભિસરણ કહેવામાં આવે છે. એટલે કે 2 અલગ અલગ પ્લેટો હોય એ એકબીજાની નજીક આવે છે અને કેટલીક વખત એક પ્લેટની ઉપર બીજી પ્લેટ ચડી જતી હોય છે, એટલે કે એક પ્લેટ નીચે જતી રહે, એક પ્લેટ ઉપર જતી રહી છે, અને આના કારણે છે એ ગેડ પડતી હોય છે. દાખલા તરીકે આપણો હિમાલય પર્વત છે એ પર્વત અભિસરણની પ્રક્રિયાને કારણે તૈયાર થયેલો છે, એટલે કે એક પ્લેટની ઉપર બીજી પ્લેટ ચડી આવી હતી, એટલા માટે છે ત્યાં ગેડ પડી અને આપણા જે હિમાલય પર્વત છે એને ગેડ પર્વત તરીકે ઓળખવામાં આવે છે. તો આ પ્લેટની હિલચાલથી ભૂમિખંડોના આકારો અને સ્થાનો બદલાતા રહેતા હોય છે, અને ભારતના વર્તમાન ભૂમિ સ્વરૂપો છે આવી બધી પ્રક્રિયાને કારણે રચાયા છે એવું માનવામાં આવે છે. આગળ વાત કરી છે કે ભાઈ એકબીજાથી વિપરીત દિશામાં ખસી જવાની આ પરસ્પરની પ્રક્રિયાથી બધી જ ભૂકંપી અને જ્વાળામુખી ક્રિયાઓ માટે જવાબદાર છે. હવે મિત્રો, આ પૃથ્વી સપાટી ઉપર જે ભૂકંપ થાય છે, જ્વાળામુખીની પ્રક્રિયાઓ થાય છે, આ બધાનું કારણ છે કે આ પ્લેટો એકબીજાની વિપરીત દિશાની અંદર છે ખસી રહી છે, અને આ ખસવાની પ્રક્રિયાને કારણે છે પૃથ્વી ઉપર ભૂકંપ અથવા તો જ્વાળામુખીની પ્રક્રિયા થતી હોય છે. સરકતી કે ખસતી પ્લેટો જ્યારે એકબીજા સાથે ટકરાય છે ત્યારે મોટા પર્વતોનું નિર્માણ થાય છે. આપણે હમણાં જ વાત કરી કે ભાઈ હિમાલયનું નિર્માણ છે એકબીજી પ્લેટો સાથે ટકરાવાને કારણે થયું છે. પ્લેટો જ્યાં એકબીજાથી દૂર ખસતી હોય ત્યાં ભૂમિખંડો અને મહાસાગરોનું ફાટોનું નિર્માણ થતું હોય છે. ભાઈ આપણે વાત કરી કે એકબીજાને ટકરાય છે, એકબીજાની ઉપર ચડી આવે છે એટલે પર્વત બને છે, પણ જ્યારે એકબીજાથી દૂર જાય છે ત્યારે વચ્ચે જે ગેપ પડે છે, ફાટ પડે છે, અને આ ફાટોની અંદર છે પાણી ભરાઈ જાય છે, એટલે કે મોટા મહાસાગરોનું નિર્માણ થતું હોય છે. તો આ પ્લેટો પર આવેલા ભૂમિખંડો નિરંતર ખસતા રહેતા હોય, અને આ નિરંતર ખસતા જે ભૂમિખંડો છે આવા પ્રકારની પ્લેટને રૂપાંતરિત પ્લેટ તરીકે ઓળખવામાં આવે છે. તો કેટલા પ્રકારની પ્લેટ કીધી? 3 પ્રકારની. અપસારી પ્લેટ કે જે એકબીજાથી શું થાય છે? દૂર જાય છે, અને દૂર જવાની પ્રક્રિયાને કારણે છે એ ફાટ ખીણોની રચના થતી હોય, એટલે કે મહાસાગરોનું નિર્માણ થતું હોય. જ્યારે અભિસારી પ્લેટો છે એકબીજાની નજીક આવે છે, એકબીજાને ટકરાય છે, એકબીજાની ઉપર ચડી આવે છે, એટલે પર્વતોનું નિર્માણ થતું હોય છે. અને જે પૃથ્વીના પોપડા ઉપર જે ભૂમિખંડો નિરંતર ખસતા રહે છે આ પ્લેટોને આપણે કેવું કહીએ છીએ? રૂપાંતરિત પ્લેટ તરીકે ઓળખતા હોઈએ છીએ. તો હવે આપણા ભૂમિખંડ એટલે કે ભારતનું ભૂપૃષ્ઠ કેવી રીતે તૈયાર થયું એની વાત હવે આપણે કરવા જઈ રહ્યા છીએ. તો કે કરોડો વર્ષ પહેલાં ભારત ગોંડવાના લેન્ડ નામના એક ખૂબ વિશાળ ભૂખંડનો ભાગ હતો. કરોડો વર્ષ પહેલાં આપણે જે અત્યારે 7 પ્લેટો છે ને એવી 7 પ્લેટો હતી નહીં, પરંતુ એક વિશાળ ભૂમિ ભાગ હતો કે જેનું નામ હતું ગોંડવાના લેન્ડ. ને એ ગોંડવાના લેન્ડની અંદર અત્યારના કેટલા દેશો આવેલા છે એની વાત કરીએ તો આ ગોંડવાના લેન્ડની અંદર હાલના દક્ષિણ અમેરિકા છે, આફ્રિકા છે, અરેબિયા, ભારત, ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકા બધા જ ખંડોનો સમાવેશ છે આ ગોંડવાના લેન્ડ નામના વિશાળ ભૂખંડની અંદર થયેલો હતો. કાળક્રમે બન્યું એવું કે ગોંડવાના લેન્ડથી અલગ થઈને એક પ્લેટ, એનું નામ હતું ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ. કઈ પ્લેટ હતી? ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ. ગોંડવાના લેન્ડ નામના મોટા ભૂખંડમાંથી ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ છે ધીમે ધીમે ઉત્તર તરફ ભાગવા લાગી, એટલે કે ખસવા લાગી, અને તેનો ઉત્તર ભાગ આજથી લગભગ 5 કરોડ વર્ષ પહેલાં, કેટલા વર્ષ પહેલાં? 5 કરોડ વર્ષ પહેલાં યુરેશિયન પ્લેટની નીચે ઘસી ગયો. શું વાત કરી? ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટનો એક ભાગ 5 કરોડ વર્ષ પહેલાં યુરેશિયન પ્લેટની નીચે ઘસી ગયો. આ અથડામણને કારણે બંને પ્લેટો વચ્ચે એક જે સાગર હતો એ તેથીસ નામનો સાગર હતો, પરંતુ આ તેથીસ સાગરના જગ્યાએ
એક પ્લેટ બીજી પ્લેટની ઉપર ચડી જવાને કારણે મોટો ગેડ પડી અને પ્રસ્તર ખડકોની આ ગેડ તૈયાર થઈ. પરિણામે એ બન્યું કે આપણા હિમાલયની રચના થઈ. અને આપણો હિમાલય તથા મધ્ય એશિયામાં જે આપણને પર્વત શ્રેણીનું નિર્માણ થયેલું જોવા મળે છે એ આ ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટના અથડાવાને લીધે થયું હતું. હવે મિત્રો, આ હિમાલય છે અત્યારે ત્યાં તેઠીસ નામનો સમુદ્ર હતો અને એ સમુદ્ર છે આ બે પ્લેટના ટકરાવાને કારણે ગાયબ થઈ ગયો અને એની જગ્યાએ ગેડ પડવાને કારણે છે મધ્ય એશિયાની પર્વત શ્રેણી અને આપણા હિમાલયની રચના થઈ છે. તો આમ આની સાથે હિમાલયની દક્ષિણ ભાગની અંદર એક વિશાળ ગર્ત અસ્તિત્વમાં આવ્યો. એટલે કે હિમાલયની આપણો નીચેનો ભાગ છે કે જે આપણે અત્યારે ઉત્તરનું મેદાન તરીકે ઓળખીએ છીએ, એ મેદાનની અંદર મોટો બધો ખાડો હતો. હવે આ ઉત્તર ભારતના જે હાલનું મેદાન છે ત્યાં મોટો ખાડો હતો, ત્યાં મેદાન કેવી રીતે બન્યું તો એની વાત હવે આપણને કરેલી છે કે ભાઈ સમય જતાં આ ગર્તની અંદર ઉત્તર અને દક્ષિણ તરફથી આવતી નદીઓએ કાંપ પૂરવાથી અત્યારે હાલનું ઉત્તર ભારતનું મેદાન છે ઉદ્ભવ થયો છે. તો આમ બંને પ્લેટો ટકરાવાને કારણે હિમાલયની રચના થઈ. હિમાલયની દક્ષિણે એટલે કે હાલના ઉત્તર ભારતની અંદર મોટો ખાડો પડી ગયેલો હતો. આ ખાડાની અંદર દક્ષિણ અને ઉત્તર દિશામાંથી જે નદીઓ હાલની જોવા મળે છે આપણને, ગંગા છે, ત્યારબાદ છે બ્રહ્મપુત્રા છે અને સિંધુ નદીની જે શાખા નદીઓ છે, આ બધી જ નદીઓએ છે જોરદાર કાપ પાથરી અને લાખો કરોડો વર્ષ બાદ છે ઉત્તર ભારતનું મેદાન તૈયાર કર્યું છે. મિત્રો, આ તો આપણે હિમાલયની વાત કરી અને ઉત્તર ભારતના મેદાનની વાત કરી, પરંતુ એ સમયે હાલના દક્ષિણ ભારતમાં આપણો જે દ્વીપકલ્પીય પ્રદેશ છે ત્યાં કેવી ઘટના બનતી હતી એની વાત કરીએ. તો હિમાલયનો ઉદ્ભવ થઈ રહ્યો હતો ત્યારે ભારતના હાલના દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની અંદર ઉત્તર પશ્ચિમ ભાગમાં એક વિશાળ જ્વાળામુખીનો છે વિસ્ફોટ થયો. ઉત્તર પશ્ચિમ ભાગ એનો અર્થ થાય છે કે ભાઈ અત્યારનો જે દ્વીપકલ્પીય પ્રદેશ છે નીચે દક્ષિણ ભાગમાં, એના પશ્ચિમ ભાગની અંદર છે એક વિશાળકાય જ્વાળામુખી છે ફાટી નીકળ્યો અને તેથી ઉચ્ચ પ્રદેશનો પશ્ચિમ તરફનો ભાગ તૂટીને પેટાળ તરફ બેસી ગયો. આ પેટાળ તરફ બેસી જવાની જે પ્રક્રિયા છે એને નિમજ્જનની પ્રક્રિયા કહેવામાં આવે છે. શેની પ્રક્રિયા કહેવામાં આવે છે? નિમજ્જનની પ્રક્રિયા. જો અત્યારનો આપણો દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ જે દેખાઈ રહ્યો છે ને, એ કોને કારણે તૈયાર થયેલો છે તો કે વિશાળકાય જ્વાળામુખીને કારણે. હવે જ્વાળામુખી ફાટતો ગયો, અંદરથી લાવા નીકળતો ગયો અને લાવાને કારણે છે પશ્ચિમ ભાગથી પૂર્વ ભાગ તરફ છે આ બધો લાવા પથરાતો ગયો અને વિશાળકાય એવો ઉચ્ચ પ્રદેશ છે તૈયાર થયો ગયો. અને એની બાજુનો જે વિસ્તાર હતો એનું નિમજ્જન થતું ગયું. નિમજ્જન થવું એટલે કે બાજુનો એટલે કે પશ્ચિમ બાજુનો જે ભૂમિનો ભાગ હતો, એક બાજુ પર્વત જે જ્વાળામુખી ફાટ્યો એની સાઈડમાં જે કંઈ ભાગ હતો એ નીચે ધીમે ધીમે કરતો બેસતો ગયો અને એ બેસી ગયેલા નિમજ્જન થયેલા ભૂમિ ભાગની અંદર છે એ અરબ સાગરનું નિર્માણ થયું અને પરિણામ એ આવ્યું કે એક ભાગ બેસી ગયેલો દેખાણો અને એક ભાગ જ્વાળામુખીને કારણે છે ઊંચો થઈ ગયો. એટલા માટે જે અત્યારે આપણને પશ્ચિમ ઘાટ દેખાઈ રહ્યો છે એ પશ્ચિમ ઘાટથી સ્પષ્ટ રીતે આપણને જોવા મળે છે. તો આ પશ્ચિમ ઘાટની નિર્માણની પ્રક્રિયા કોને કારણે થઈ તો કે જ્વાળામુખીને કારણે થઈ એવું કહેવામાં આવે છે. તો પશ્ચિમ ભાગ જે અત્યારે આપણે પશ્ચિમ ઘાટ જોઈ રહ્યા છે એ પશ્ચિમ ઘાટની બાજુમાં એટલે કે જે અત્યારે હાલમાં અરબ સાગર આવ્યું છે એ અરબ સાગરનું નિર્માણ છે નિમજ્જનને કારણે થયું છે. એટલે કે ભૂમિનો ભાગ નીચે બેસી જવાને કારણે થયું છે. એટલે પશ્ચિમ ભાગ છે ઊંચો જોવા મળે છે, જ્યારે પૂર્વ ઘાટ છે એ પશ્ચિમ ઘાટ કરતાં થોડો નીચો જોવા મળે છે. અને આ પશ્ચિમ બાજુએ આપણને કયો સાગર જોવા મળે છે તો કે અરબ સાગર જોવા મળે છે. મિત્રો, આ હિમાલયની રચના કેવી રીતે થઈ અને આ બંને પ્રકારના જે પ્લેટો છે કેવી રીતે ટકરાણી એનો આપણે વિડીયો અત્યારે નિહાળીએ. नमस्कार दोस्तों, द नॉलेज में आपका स्वागत है। मैं हूं हितेश गिरी गोसाई और आज हम बात करेंगे हमारे देश भारत का ज्योग्राफिकली जन्म कैसे हुआ।
आज से करीब 20 करोड़ साल पहले हमारी धरती पर आज के दिखने वाले डिवाइडेड कॉन्टिनेंट्स नहीं थे। उस वक्त सिर्फ एक सुपर कॉन्टिनेंट या महाखंड हुआ करता था जिसे नाम दिया गया पेंजिया, और इसके चारों ओर सिर्फ एक महासागर था जिसका नाम था पैथालासा। और आज के सारे खंड इसी महाखंड पेंजिया में से विखंडित होके बने हैं। ये थियरी देने वाले वैज्ञानिक अल्फ्रेड वेगनर थे और उनका ये भी मानना था कि उसी वक्त उस महाखंड पे रेंगने वाले जीवों का विकास हुआ। दोस्तों, पृथ्वी के गर्भ में लगातार प्लेट्स खिसकती रहती है जिसके चलते धरती पर निरंतर बदलाव होते रहते हैं, लेकिन ये बदलाव लाखों या करोड़ों सालों बाद दिखाई देते हैं और इन्हीं बदलावों के चलते आज के ये दिखने वाले कॉन्टिनेंट्स का जन्म हुआ और उनके साथ ही हमारे देश भारत का भी। अल्फ्रेड की थियरी के अनुसार प्लेट के सरकने से सबसे पहले पेंजिया सुपर कॉन्टिनेंट के दो भाग हुए, जिसके उत्तरी हिस्से को लारेंसिया और दक्षिणी हिस्से को गोंडवाना लैंड कहा जाता है। और इन दोनों के डिवाइड होने के बाद जो बीच में महासागर का पानी भरा और एक खाड़ी का निर्माण हुआ, उसे वैज्ञानिकों ने टेथिस सागर नाम दिया। पेंजिया में से अलग हुए उत्तरी महाद्वीप लारेंसिया में से आज के एशिया, यूरोप और उत्तर अमेरिका जैसे कॉन्टिनेंट्स बने, जबकि गोंडवाना लैंड में से दक्षिण अमेरिका, अफ्रीका, ऑस्ट्रेलिया और एंटार्क्टिका जैसे कॉन्टिनेंट्स बने। हमारा देश भारत भले ही आज भौगोलिक रूप से एशिया का भाग हो, लेकिन भारत का भूमि भाग उस वक्त वास्तव में गोंडवाना लैंड महाद्वीप का हिस्सा था और आज का अफ्रीका और भारत एक ही प्लेट पे टिके थे। धीरे धीरे अंदरूनी प्लेट्स के सरकने से ये प्लेट्स भी अलग होती गई और भारत की जियोग्राफिकल प्लेट अफ्रीका से अलग होकर धीरे धीरे एशिया की ओर बढ़ने लगी। वो आज के लद्दाख हिस्से की ओर लगातार बढ़ती रही और एक समय इस प्लेट का एशिया के लद्दाख वाले हिस्से पे टकराव हुआ। दोस्तों, भूगर्भ में जब दो प्लेट्स का टकराव होता है तो भारी प्लेट नीचे की ओर सरक जाती है और हल्की प्लेट ऊपर उठ जाती है। उस वक्त भी ऐसा ही हुआ और आज के हिमालय का निर्माण हुआ। ऐसा कोई कम समय में नहीं हुआ, ऐसा होने में करोड़ों साल लग गए और आज की इस भौगोलिक भूमि का निर्माण हुआ। दोस्तों, आज भारत सिर्फ एक ही टेक्टोनिक प्लेट पे टिका है और लगातार ये भारत की भारी प्लेट हिमालय की ओर दब रही है और हिमालय दिन ब दिन ऊपर उठ रहा है। इसके साथ ही हिमालय के सारे पर्वतों की और माउंट एवरेस्ट की हाइट भी साल दर साल बढ़ रही है। दोस्तों, इस थियरी को सिद्ध करने के लिए एल्फ्रेड ने ये भी कहा कि आज के दिखने वाले सारे कॉन्टिनेंट एक दूसरे में फिट होते हैं और आज अगर किसी तरह इन सबको एक किया जाए तो फिर से पेंजिया सुपर कॉन्टिनेंट का निर्माण हो सकता है। चलिए, ये तो एक संयोग भी हो सकता है, लेकिन एल्फ्रेड ने अलग अलग विस्तार में जाके उस महाखंडों की जीव सृष्टि का और प्राचीन खड़कों के अवशेषों का अवलोकन किया तो ये मालूम हुआ कि विविध अवशेष अलग अलग खंड में एक समान ही थे। इसके साथ ही एल्फ्रेड ने अपनी इस थियरी को सिद्ध करने के लिए कई सारे उदाहरण दिए हैं। फ्रेंड्स, इस प्लेट्स के टकराव से भूकंप और ज्वालामुखी का खतरा रहता है। वैसे भारत में तो कोई खास सक्रिय ज्वालामुखी नहीं है, लेकिन हमारी इस एक प्लेट के सरकने से कभी कभी भूकंप के झटके महसूस होते हैं। हमारी अगली वीडियो में हम जानेंगे कि भूकंप और ज्वालामुखी का रीजन क्या है और लावा या मैग्मा कैसे बनता है। तो आज के लिए इतना ही। अगर आप नए हैं तो द नॉलेज મિત્રો, હવે આપણે થોડીક એવી સંકલ્પનાઓ જોઈ લઈએ। તો પહેલી સંકલ્પના આપેલી છે કર્કવૃત। તો આપણે જાણીએ છીએ કે ભાઈ ભારતની બરાબર મધ્યમાંથી જે 23.30 ઉત્તર અક્ષાંશ પસાર થાય છે તેને આપણે કર્કવૃત તરીકે ઓળખીએ છીએ। ત્યારબાદ દ્વીપકલ્પ। દ્વીપકલ્પનો અર્થ થાય છે કે જે ભૂમિ ભાગની ત્રણ બાજુએ પાણી હોય એને આપણે દ્વીપકલ્પ કહેતા હોઈએ। દાખલા તરીકે આપણો ભારતનો જે દક્ષિણ ભાગ છે એ દ્વીપકલ્પનો ભાગ છે, એટલે આ માટે આપણે એને દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખીએ છીએ। મિત્રો, ત્યારબાદ ઉચ્ચ પ્રદેશની વાત કરીએ તો મેદાન કરતાં વધારે ઊંચાઈવાળો જે સપાટ પ્રદેશ છે એને ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે। દાખલા તરીકે આપણો દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ છે તો એ આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ મેદાન કરતાં ઊંચો છે। આપણે ઉત્તર ભારતનું જે મેદાન છે એના કરતાં દક્ષિણ ભારતનો જે ઉચ્ચ પ્રદેશ છે એની ઊંચાઈ કેવી હોય છે? વધારે હોય છે। ત્યારબાદ ચોથી સંકલ્પના છે ગોળાર્ધ। ગોળાર્ધની આપણે વાત આગળ કરી ચૂક્યા છીએ કે ભાઈ પૃથ્વી છે એ એના પૃથ્વીના ગોળા ઉપર એક કાલ્પનિક રેખા છે 0 અક્ષાંશ વૃત્ત કે જેને આપણે વિષુવવૃત્ત કહીએ છીએ। તો વિષુવવૃત્તને કારણે છે પૃથ્વીના બે ભાગ જોવા મળે છે, એક છે ઉત્તરનો ભાગ, એક છે દક્ષિણનો ભાગ। તો ઉત્તરનો ભાગ ઉત્તર ગોળાર્ધ અને નીચેનો ભાગ છે એ દક્ષિણનો ભાગ દક્ષિણ ગોળાર્ધ તરીકે ઓળખવામાં આવે છે।
ત્યારબાદ વાત કરશું આપણે સ્થાનિક સમયની. તો સ્થાનિક સમય એટલે કે કોઈ પણ સમયે સૂર્ય આકાશમાં બરાબર માથા પર કે મહત્તમ ઊંચાઈએ આવે ત્યારે બપોરના 12 વાગ્યા ગણાય છે. આ પ્રમાણે ગણવામાં આવતા સમયને સ્થાનિક સમય તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જે તે પ્રદેશનો સ્થાનિક સમય કેવો હોય? અલગ અલગ. કારણ કે જે તે પ્રદેશની અંદર છે માથા ઉપર સૂર્ય આવવાના છે સમય જે અલગ અલગ હોય છે. તો આ સ્થાનિક સમયની વાત કરી અને ત્યારબાદ વાત કરશું પ્રમાણ સમયની. હવે કોઈ મોટો દેશ હોય તો એના ચોક્કસ વિભાગની અંદર જ્યારે મધ્યમાં સ્થાનિક જે મધ્ય વિસ્તારનો જે ભાગ હોય છે તો સ્થળ હોય છે એના સ્થાનિક સમયને આપણે આખા દેશનો છે પ્રમાણ સમય નક્કી કરી દેતા હોય છે. દાખલા તરીકે આપણે વાત કરી હતી કે ભાઈ ભારત છે એના પૂર્વ અને પશ્ચિમ છેડાના સ્થાનિક સમયની અંદર 2 કલાકનું અંતર છે તો આપણે બંનેની 1-1 કલાક જતી કરી અને 82.30 પૂર્વ રેખાંશને આપણો પ્રમાણ સમય નક્કી કરી દીધો. તો ભારતમાં પ્રમાણ સમય કેટલા છે? 1 છે. પણ જો વિશાળ ભાગ હોય, વિશાળ દેશો હોય તો એના પ્રમાણ સમય છે એ ઘણા બધા હોઈ શકે છે. ઉદાહરણ તરીકે કેનેડા અને USA છે એ દેશની અંદર 6 પ્રમાણ સમય છે, જ્યારે રશિયા એટલો બધો વિશાળકાય દેશ છે કે એની અંદર 11 જેટલા પ્રમાણ સમય જોવા મળે છે. ત્યારબાદ 7મી સંકલ્પના છે દ્વીપ એટલે કે ટાપુ. જેની ચારે બાજુ પાણી હોય એવા જમીનના વિસ્તારને દ્વીપ અથવા તો ટાપુ કહે છે. દાખલા તરીકે આપણે કહી શકીએ લક્ષદ્વીપ ટાપુ છે, અંદમાન નિકોબાર છે, વગેરે વગેરે. ત્યારબાદ વાત કરીએ સમુદ્ર એટલે કે પાણીનો વિશાળ અને વિસ્તૃત જથ્થો, જેને આપણે સાગર અથવા દરિયો પણ કહીએ છીએ. દાખલા તરીકે અરબ સાગર છે, રાતો સમુદ્ર છે, ભૂમધ્ય સમુદ્ર છે, વગેરે વગેરે. ત્યારબાદ વાત કરીશું આપણે વિષુવવૃત્તની. તો પૃથ્વીની સપાટી પર બરાબર મધ્યમાં પૂર્વથી પશ્ચિમ દિશામાં જતું 0 અક્ષાંશ વૃત્ત એ વિષુવવૃત્ત તરીકે ઓળખવામાં આવે છે, કે જે પૃથ્વીના 2 સરખા ભાગ કરે છે. એને કારણે દક્ષિણ ગોળાર્ધ અને ઉત્તર ગોળાર્ધ અસ્તિત્વમાં આવે છે. ત્યારબાદ 10મી છે એ છે ઘાટનો અર્થ થાય છે પર્વતને ઓળંગીને જવાનો રસ્તો. તો જે પહાડોની ખીણોને માંથી જે નીકળતો માર્ગ હોય એને ઘાટ કહેવામાં આવે છે. દાખલા તરીકે આપણા દેશની અંદર આવેલો થળ ઘાટ, બોર ઘાટ, જેલપલા ઘાટ, ચીપકીલા ઘાટ, આ બધા ઘાટની આપણે ચર્ચા 14મા પાઠની અંદર કરીશું. ત્યારબાદ વાત કરશું આપણે સામુદ્રધુનીની. તો સામુદ્રધુની એ 2 મોટા સમુદ્રને જોડતી સમુદ્રની એક સાંકડી પટ્ટી છે. 2 મોટા સમુદ્રો હોય એને જોડતી સાંકડી પટ્ટી, એને શું કહેવામાં આવે? સામુદ્રધુની. દાખલા તરીકે પાલ્કની સામુદ્રધુની, મલ્લાકાની સામુદ્રધુની, વગેરે વગેરે. ત્યારબાદ વાત કરવાની છે આપણે દશાંશ પદ્ધતિની. હવે દશાંશ પદ્ધતિ એટલે કે વિવિધ પરિણામોને દશકથી ગણવાની પદ્ધતિ, જેને દશાંશ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. આપણે જ્યારે સંખ્યા લેખન કરતા હોઈએ ત્યારે તો આંકડાની કિંમત જોઈએ તો ડાબી બાજુથી જમણી બાજુએના સ્થાન પર જઈએ એવી રીતે 10-10 ગણી ઓછી થતી જાય છે, જ્યારે જમણી બાજુથી આપણે ડાબી બાજુ જઈએ એમ 10-10 ગણી વધતી જાય. ઉદાહરણ તરીકે આપણે ગણતા હોઈએ એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ. તો આવી રીતે એક બાજુ એટલે કે જમણી બાજુએથી ડાબી બાજુએ વધતા જાય એમ એની કિંમત કેટલી ગણી થતી જાય? 10 ગણી. અને એનાથી વિરુદ્ધ એટલે કે ડાબી બાજુથી જમણી બાજુથી અંક જોતા જઈએ તો 10 ગણી કિંમત કેવી થતી જાય છે? ઘટતી જાય છે. ત્યારબાદ આપણે મુદ્દાવરણીય પ્લેટની વાત કરી હતી કે ભાઈ પૃથ્વીના પેટાળની અંદર કિરણોત્સર્ગીય પ્રક્રિયાને કારણે છે જે ગરમી ઉદ્ભવે છે અને આ ગરમીને કારણે જે તરંગો બહાર આવે છે અને પૃથ્વીના પોપડાના જે ટુકડા કરી દે છે, આ ટુકડાને આપણે મુદ્દાવરણીય પ્લેટ તરીકે ઓળખીએ છીએ. અને આવી પ્લેટો કેટલી છે? 7 છે, જેની આપણે ચર્ચા આગળના પ્રશ્નમાં કરી ચૂક્યા છે. ત્યારબાદ આવે છે અપસારી પ્લેટ. તો અપસારી પ્લેટ અથવા તો અપસરણ એટલે શું? દાખલા તરીકે અહીંયા વાત કરી છે કે ભાઈ મુદ્દાવરણીય પ્લેટો છે એકબીજાથી અલગ એટલે કે દૂર જતી રહે છે. આ દૂર જવાની પ્રક્રિયાને અપસરણ કહેવામાં આવે છે અને આવી પ્લેટોને અપસારી પ્લેટો કહે છે. અને અપસરણની પ્રક્રિયાથી સ્તરભંગ થતું હોય છે, ભૂપૃષ્ઠના 2 ટુકડા થઈ જતા હોય છે. ત્યારબાદ અભિસરણ અથવા તો અભિસારી પ્લેટની વાત કરીએ તો કેટલીક પ્લેટો એકબીજાથી નજીક આવે છે અને અભિસારી પ્લેટો કહેવાય છે. અને અભિસરણની પ્રક્રિયાથી શું પડે છે? ગેડ પડે છે. અને હિમાલયની જે રચના હમણાં આપણે જોઈ એ અભિસરણને કારણે થઈ હતી. ત્યારબાદ આવે છે ગોંડવાલા લેન્ડ.
તો ગોળવાડા લેન્ડ છે એ શું છે તો કે આપણે હમણાં વિડીયોમાં જોયું એ પ્રમાણે એક વિરાટ ભૂખંડ એટલે કે મોટો જેવડો ભૂખંડ પેન્જિયા હતો અને એના પ્રથમ વિભાજનથી છૂટા પડેલા બે ખંડો એમાંથી જે દક્ષિણ ગોળાર્ધમાં આવેલો ખંડ છે એને ભૂસ્તર શાસ્ત્રીઓ છે એ ગોંડવાના લેન્ડ તરીકે ઓળખે છે અને ગોંડવાના લેન્ડની અંદર હાલના દક્ષિણ અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકા ખંડનો સમાવેશ થતો હતો એ સમયની અંદર. તો આ વિશાળકાય ગોંડવાના લેન્ડની વાત કરી. ત્યારબાદ 17મી સંકલ્પના છે નિમજ્જન. હવે નિમજ્જનનો અર્થ થાય છે કે ભાઈ પૃથ્વીના પોપડાનો કોઈ પણ ભાગ પેટાળ તરફ નીચે બેસી જવો, એટલે કે જમીનનો જે પોપડો છે નીચે બેસતો જાય અને નિમજ્જન કહેવાય. ભારતીય ઉચ્ચ પ્રદેશની પશ્ચિમ ભાગનું નિમજ્જન થયું અને નિમજ્જન થવાને કારણે ત્યાં પાણી ભરાવાને કારણે કયો સાગર અસ્તિત્વમાં આવ્યો? અરબ સાગરનું નિર્માણ થયું. ત્યારબાદ આપણે જોઈ રહ્યા છે હવે છેલ્લી સંકલ્પના મેદાન એટલે શું? તો સામાન્ય રીતે સમથળ એવા અને બહુ ઓછા ઢોળાવવાળો જમીનનો ભાગ હોય એને મેદાન કહેવામાં આવે છે અને આ મેદાનની ઊંચાઈ છે એ સમુદ્રની સપાટીથી 180 મીટર કરતાં વધારે હોતી નથી. સમુદ્રની સપાટીથી કેટલી ઊંચાઈ ઉપર આવેલું હોય મેદાન? વધીને વધી 180 મીટર સુધી. દાખલા તરીકે આપણું ઉત્તર ભારતનું મેદાન છે એ મેદાન કહેવાય. ત્યારબાદ આપણા દક્ષિણ ભારતની અંદર જે પશ્ચિમ કિનારાનું મેદાન છે અને પૂર્વ કિનારાનું મેદાન છે. જો 180 મીટરથી વધારે ઊંચાઈ થઈ જાય તો એ પછી ઉચ્ચ પ્રદેશની અંદર આવી જતું હોય છે. તો મિત્રો આની સાથે સંકલ્પના આપણી પૂરી થાય છે અને સંકલ્પનાઓની સાથે પાઠ નંબર 13 કે જે ભૂગોળનો પહેલો પાઠ હતો એને પણ અહીંયા પૂર્ણ કરીએ છીએ. આભાર.